હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારી ધ્રુવી રસોઈમાં। તો આજે આપણે સવારની ભાગદોડમાં સરસ એવો મજાનો નાસ્તાની રેસીપી લઈને આવ્યા છીએ। તો હાલ માર્કેટમાં સહેલાથી મળી જાય એવી અમેરિકન મકાઈ, જે લીલી મકાઈ મળે છે, એની રેસીપી બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 4 મકાઈ લીધી છે। તો મકાઈની છાલ કાઢી અને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આ રીતે ચાકાની મદદથી દાણા કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે જ આપણે દાણા કાઢીશું। તો મેં અહીંયા બધા જ મકાઈના દાણા કાઢી અને તૈયાર કરી લીધા છે। તો આ રીતે બધા મકાઈના દાણા કાઢવાના છે। તો દાણા કાઢ્યા પછી હવે આપણે તેને મિક્સર જારમાં નાખી અને સરસ એની પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો આપણે સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે। તો આ રીતે આપણે આવી સ્મૂથ પેસ્ટ બનાવવાના છીએ। તો આ રીતે આપણે આવી જ સ્મૂથ પેસ્ટ બનાવીશું અને એને મોટા વાસણમાં કાઢી લઈશું। તો સાથે આપણે 1 થી 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। તો તેને પણ આ રીતે સરસ ચાળીને લઈશું, જેથી કરીને આપણે બેટર બનાવીશું ત્યારે તેની એક પણ લમ્સ ના રહે। તો મેં બધો ચણાનો લોટ ચાળી અને સરસ તૈયાર કરી લીધો છે। તો હવે એનું બેટર બનાવવાનું છે। તો બેટર બનાવવા માટે આપણે થોડું થોડું પાણી નાખી અને સરસ એવું બેટર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ અને લીલી મકાઈની જે દાણાની આપણે પેસ્ટ બનાવી છે, એની સરસ એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે। તો આ રીતે એનું બેટર બનાવવાનું છે અને તેની અંદર બધા શાકભાજી નાખીશું। તો જેમ કે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલું કેપ્સિકમ, 2 લીલા મરચાં લીધા છે, સાથે ટામેટાં પણ સમારીને લીધા છે, સાથે લીલા ધાણા પણ સમારીને લીધા છે। હવે તેની અંદર બીજો મસાલો કરીશું, જેમ કે એક ચમચી જેટલું જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। તો બધું જ નાખી અને સરસ મિક્સ કરી લઈશું। તો બધાનો સરસ મિક્સ કરી લેવાનું અને આ રીતેનું બેટર તૈયાર કરવાનું। તો આપણે લીલી મકાઈના પુડલા બનાવવાના છે। તો આપણું બેટર સરસ બનાવી અને આપણે તૈયાર કરી લીધું છે। તો મેં અહીંયા ગેસ ઉપર તવો મૂકી દીધો છે। તો તવો સરસ ગરમ થઈ જાય પછી તેની ઉપર તેલ લગાવીશું। તેલ લગાવી અને 1 ચમચો ભરી અને બેટર નાખીશું અને આ રીતે સરસ ફેલાવી લઈશું અને થોડીક વાર માટે તેને ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવું ચડી અને તૈયાર થઈ જાય છે। તો તેને બીજી બાજુ પણ પલટી લઈએ અને ચડવા દઈશું। તો સવારની ભાગદોડમાં બાળકોને પણ ભાવે અને ઘરમાં પણ બધાને ભાવે એવા આપણે લીલી મકાઈના પુડલા બની અને તૈયાર થઈ ગયા છે। તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે। જો તમે બાળકોને ટિફિનમાં પણ આપશો તો પણ બાળકોને ભાવશે। તો તેની સાથે મેં આજે લીલી ચટણી બનાવી છે। તમે લાલ ચટણી યા દહીં સાથે પણ સર્વ કરી શકો છો। તો આજની મારી દેશી સરસ એવી સહેલી લીલી મકાઈના પુડલાની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।